મારું નામ મિલનભાઈ દોશી છે। હું ગુજરાત પ્રી સ્કૂલ ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન અને પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટ તરફથી સમગ્ર મુદ્દો એ છે કે અમારી પ્રી સ્કૂલ મેનેજમેન્ટને લગતી સરકાર દ્વારા પોલિસી બહાર પાડવામાં આવી હતી। એને લગતા અનુચિત જે પોઈન્ટ્સ હતા એની અમે અનેક રજૂઆત કરેલી હતી ગવર્મેન્ટને, પણ અનેક રજૂઆત અનેક વાર કરેલા હોવા છતાં સરકાર શ્રી દ્વારા અમને કોઈ રિપ્લાય આપવામાં આવતો નથી। એટલે અમે આજ રોજ અમે મૌન રેલી રાજકોટમાં કાઢીએ છીએ અને એ જ સાથે અમે અનેક શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શન અને ગાંધીનગર બી અમારી અમુક કમિટી ગઈ છે જે સરકારશ્રીને પણ અમારો વિરોધ નોંધાવશે। મૌન રેલી અત્યારના બહુમાળી ભવન ચોકથી આગળ મહિલા પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર છે ત્યાં સુધીની રહેશે। જે 150 થી 200 પ્રી સ્કૂલના સંચાલકો અને એમના બેન મુખ્ય માંગો અમારી ચાર પાંચ છે। એમાં પહેલી માંગ એ છે કે બીયુ સરકાર માગે છે, એજ્યુકેશન માગે છે। હવે અમારી જે પ્રી સ્કૂલ્સ હોય એટલા નાના લેવલથી વર્ક કરતા હોય, એટલા નાના યુનિટ્સમાં કામ કરતા હોય કે એમાં જો બીયુ એ લોકો એજ્યુકેશન માગે, મોટા ભાગના પાસે કાં તો બીયુ ના હોય તો રેસિડેન્શિયલ હોય। હવે એને કન્વર્ટ કરવા માટે એટલી બધી લાંબી પ્રોસેસ છે, અઘરી છે કે એ અશક્ય છે, બરાબર? કેમ કે પહેલા તો અમારે ઓનરને બધાને મનાવવા પડે। હવે એ પ્રોસેસની જગ્યાએ અમે એમ કે ભાઈ છોકરાઓની સેફટી જોવામાં આવે તો આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટથી ચલાવી લ્યો। બીજું 15 વર્ષનો જે ભાડા કરાર છે એની જગ્યાએ અમે 11 મહિનાનો જે ભાડા કરાર નોટરાઇઝ છે એ અમે એમને કહીએ છીએ કે 11 મહિનાનો ભાડા કરાર તમે અલાઉ કરો। ત્રીજું છે 5000 એ લોકો વર્ક દીઠ માગે છે। હવે અમારા વર્ક એપ્રિલમાં બી ચાલુ થતો હોય, જુલાઈમાં બી એક ચાલુ થતો હોય, તો હર થોડાક ટાઈમે અમે એક વર્કની ફીસ ભરીએ, એના ફોર્મ ભરીએ, એની એપ્લિકેશન, એટલા નાના યુનિટ્સમાં આટલું બધું થઈ શકે એવું પોસિબલ નથી। તો અમે વર્ક દીઠની જગ્યાએ સ્કૂલ દીઠ ફીસ માગીએ છીએ। અને જ્યારે બહેનો જ એટલી બધી સંચાલિકાઓ છે ત્યારે અમે કહીએ છીએ કે ટ્રસ્ટ કે કંપની કે સોસાયટીની અંદર રજીસ્ટ્રેશન કરવાને બદલે સ્કૂલના નામથી રજીસ્ટ્રેશન કરવા દો। જે અમારી રેલી છે એ શાંતિપૂર્વકની એક રેલી છે, જેમાં અમે લોકો શાંત રહીએ ને એક વસ્તુ છે કે જેમાં શાંત રહીને બી કોઈને કહી શકાય, તો અમે ગવર્મેન્ટ સુધી અમારી આ શાંતિને પહોંચાડવા માંગીએ છીએ કે અમારા અંદરની જે એક વાત છે, જે અમારા 2 થી 3 મુદ્દાઓ છે અને જે એવા નથી કે અમારે સરકારનો વિરોધ કરવો છે, જેની અંદર અમારે બાળકોનું ભવિષ્ય, અમારા મહિલાઓનું ભવિષ્ય અને એમના પેરેન્ટ્સ પણ હેરાન ન થાય એ ભવિષ્ય ઉપર અમારે વિચારવું છે।